x નું મૂલ્ય શોધો એમાં શું આપ્યું છે બે બાજુ એક નિશ્ચયક આપ્યા છે બહુ સીધી વાત છે આવડે એવો દાખલો છે શું આપ્યું કે જો નિશ્ચયક x2 18x is equal to अरे 8 નો MCQ is equal to 6 to 18 6 तो x बराबर खाली जग्या हाँ શું થશે મિત્રો વિચાર કરો તમે એક ઘટક સાથે ઘટક નથી સંકળાવવાના ઘટક સાથે ઘટક ક્યારે ઇક્વલ કરવાના શ્રેણિક હોય તો ઘટક સાથે ઘટક તમને સીધું જ એમ થાય કે અહીંયા 2 છે અહીંયા 2 છે અહીંયા 18 છે અહીંયા 18 છે અહીંયા x બરાબર 6 લખો બે સરખા થઈ જાય તો બરોબર એક આન્સર x બરાબર 6 બરોબર છે એક જ આન્સર બીજો આન્સર જ નહીં હોય એક આન્સર x બરાબર 6 બરાબર છે બીજો આન્સર નહીં મળે હા શ્રેણિક હશે તો એક જ આન્સર દો શ્રેણિક હશે તો એક જ આન્સર દો x બરાબર 6 અહીંયા તમને બીજો આન્સર હજી સંતાયેલો છે તો એના માટે શું કરવાનું મિત્રો એના માટે આનું વિસ્તરણ કરો આનું વિસ્તરણ શું થાય આ બંનેનો ગુણાકાર x1 18 36 इज इक्वल आ बेनो गुणाकार 6 6 36 36 36 36 गया आ 36 ने आ बाजू ले आओ तो x2 बराबर 36 तो x बराबर कितना आ गया 6 प्लस और माइनस 6 कितना आ गया प्लस और माइनस 6 जो श्रेणिक में होत ने मित्रों तो x बराबर 6 आवे श्रेणिक में होत तो x बराबर कितना आवे 6 पर ये निश्चयक में છે तो x ની કિંમત -6 પણ અમુક ચેક કરી દો -6 -6 36 6 6 36 पर श्रेणिक में आ दाखलो होत तो एक ज आंसर મળત x बराबर 6 કારણ કે શ્રેણિક માં શું ફરક છે કે શ્રેણિકના ઘટકો ફિક્સ હોય છે અને નિશ્ચયકમાં ઘટકો અલગ અલગ હોવા છતાં એના મૂલ્યો સરખા થાય તો બે નિશ્ચયકને એક સરખા કહેવાય બરાબર હવે આપણે જોવાનું નિશ્ચયકના કેટલા ક્રમ હોય બરાબર નિશ્ચયકના ગુણધર્મ પહેલા તો ગુણધર્મ નંબર 1 ગઈકાલે આપણે જોયો તો ગુણધર્મ નંબર 1 ગઈકાલે જોયો તો શું જોયો તો નિશ્ચયકની બધી ધારને સ્તંભમાં ફેરવી નાખો તો નિશ્ચયકનું મૂલ્ય બદલાતું નથી કાલે મેં દાખલો લઈને પણ કર્યો હતો બરાબર પહેલો ગુણધર્મ શું નિશ્ચયકની બધી ધારને શું અનુરૂપ સ્તંભ કેવા સ્તંભ अनुरूप स्तंभમાં બદલવામાં આવે પર નિશ્ચયકની જે હાર લખી છે એને સ્તંભમાં કન્વર્ટ કરી નાખો પછી તેનું મૂલ્ય મેળવો તો પણ તેનું તે જ રહે બદલવામાં આવે તો નિશ્ચયકનું મૂલ્ય બદલાતું નથી આ ખાસ ધ્યાન રાખજો બરાબર એટલે કે જો શ્રેણિક ચોરસ શ્રેણિક a માટે ચોરસ શ્રેણિક a માટે a નો નિશ્ચયક લો કે તેના પરિવર્તકનો નિશ્ચયક લો બંને સરખા જ આવે ખાસ ધ્યાન રાખજો ચોરસ શ્રેણિક આ a અને a થી બંને અલગ અલગ છે a અને તેનો પરિવર્તક શ્રેણિક બંને અલગ અલગ છે બંને સરખા થાય તો સમિત શ્રેણિક કે આપણે જોયું હતું બરાબર પણ એના બંનેના નિશ્ચયકના મૂલ્ય લેવામાં આવે તો મૂલ્યો બદલાતા નથી એટલે કોઈ પણ ચોરસ શ્રેણી અને તેના પરિવર્તકનો નિશ્ચયક હંમેશા કેવો થાય છે સરખો થાય છે પહેલો બીજો ગુણધર્મ નંબર 2 એવું કહે છે કે જો નિશ્ચયકની બે હાથ કે બે સ્તંભની અદલા બદલી કરો તો મૂલ્ય વિરોધી થઈ જાય શું થાય નિશ્ચયકની બે હાથ કે સ્તંભ શું કરો અદલા બદલી કરો
નિશ્ચયકનું મૂલ્ય વિરોધી આવે એટલે પોઝિટિવ આવતું હોય તો નેગેટિવ આવે ને નેગેટિવ આવતું હોય તો પોઝિટિવ આવે. શું થાય તો નિશ્ચયકનું મૂલ્ય કેવું આવે ઓપોઝિટ આવે. પોઝિટિવ આવે તો નેગેટિવ હોય નેગેટિવ આવે તો અદલાબદલી કરો તો નિશ્ચયકનું મૂલ્ય વિરોધી મળે. કેવું મળે? એટલે કે કોઈ પણ એક નિશ્ચયક તમને આપ્યો હોય એમાં બે સ્તંભની અદલાબદલી કરી નાખો કે બે હારની અદલાબદલી કરી નાખો તો મૂલ્ય કેવું મળે? વિરોધી મળે. પ્લસ આવતું તો માઇનસ મળે, માઇનસ આવતું તો પ્લસ મળે. કેવી રીતે? આપણે ઉદાહરણ પણ જોઈએ. આમ તો સૈદ્ધાંતિક પણ સાબિતી કરી શકાય પણ એમાં જવું નથી. માની લો કે એક નિશ્ચયક છે ડેલ્ટા કહો. ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 1 2 4 0 -1 2 1 3 1 રાઈટ. આનું મૂલ્ય શોધી કાઢો. હવે આમાં બે સ્તંભની અદલાબદલી કરો. આ સ્તંભને અહીંયા લખો અને આ સ્તંભને અહીંયા લખો. એટલે શું કરો? બીજા સ્તંભની જગ્યાએ ત્રીજો સ્તંભ લખો, ત્રીજા સ્તંભની જગ્યાએ બીજો સ્તંભ લખો. આ મિત્રો બહુ કામમાં લાગશે તેના બધા ગુણધર્મો. બરાબર? બે સ્તંભની શું કરો? અદલાબદલી કરો તો નવો ડેલ્ટા લખો. પણ આમાં શું કરો? C2 અને C3 ની અદલાબદલી કરો. શું લખ્યું છે? બીજા અને ત્રીજા સ્તંભની અદલાબદલી કરો તો નવો નિશ્ચયક ડેલ્ટા ડેશ કે કેવો થશે? તો કે પહેલો સ્તંભ તેનો તે, બીજા સ્તંભ કેટલા હશે? 4 2 1. હવે બંનેના મૂલ્ય શોધો. બંનેના મૂલ્ય શોધો. જો આ પોઝિટિવ આવશે તો આ નેગેટિવ આવશે, જો આ નેગેટિવ આવશે તો પોઝિટિવ આવશે. મૂલ્ય સેમ, મૂલ્ય સેમ. ભૂલ નહીં કરો. ચાલો શોધો. પેલા ડેલ્ટા શોધો. ડેલ્ટા યાદ છે કે નહીં? હવે પેલા 1 પછી આ બે નો ક્રોસ બનાવો. r તો કાઢ નાખો. -1 -6 કાઢ લો. 1 સાથે આટલી વસ્તુ આવે ને, આટલી વસ્તુ આવે બરાબર. એનો ક્રોસ ગુણાકાર કરો. શું આવશે? તો આ બે નો ગુણાકાર -1, આ બે નો ગુણાકાર 6 પણ -6. આ કઈ રીતે આવે? નિશાન બદલીને આવે. તો 2 છે તો પેલા લખો -2. એની હારના સ્તંભ કાઢો. શું વધ્યું? 0 2 1 2. આ બંનેનો ગુણાકાર 0 ઓછા આ બેનો ગુણાકાર 2 પછી +4. એની હારના સ્તંભ કાઢ નાખો તો આ બેનો ગુણાકાર 0, આ બેનો ગુણાકાર -1 તો માઈનસ કેટલા થયા? -7. આ માઈનસ માઈનસ પ્લસ 2 દુ 4. આ માઈનસ માઈનસ પ્લસ 4. 4 ને 4 8. 8 માંથી 7 જાય. બરાબર? હલો ભાઈ, માઇક બંધ રાખ. પૂછવું હોય તો મને કહો યાર. તો માઇક બંધ રાખ પ્લીઝ. આવું શું કામ કરો? ડિસ્ટર્બ, તમે ડિસ્ટર્બ થાઓ, હું ડિસ્ટર્બ થાઉં. હવે ડેલ્ટા ડેશ શોધો તો -1 આવે. જો ડેલ્ટા ડેશ પેલા કેટલા 1 શું થાય? આ થાય 3 દુ 6 ઓછા ઓછા વત્તા 1 થાય ને. 3 દુ 6 ઓછા ઓછા 1. આ 4 કેવી રીતે આવે? નિશાન બદલીને આવે તો કે -4. આ બેનો ગુણાકાર 3 ગુણ્યા 0 એટલે 0 ઓછા ઓછા 1. રાઈટ? પછી +2. આટલી વસ્તુ. આ બેનો ગુણાકાર 0 માઈનસ. આ કેટલા થયા? 7 થયા ને. આ કેટલા થયા? ઓછા ઓછા વત્તા 4. 4 ઓછા 4 એટલે ઓછા 4. આ કેટલા થયા? ઓછા 4. કેટલા થયા? -8 + 7 એટલે -1. માટે શું થઈ ગયું? ડેલ્ટા ઇક્વલ ટુ માઈનસ ડેલ્ટા ડેશ. ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ માઈનસ ડેલ્ટા ડેશ. એટલે શું યાદ રાખ્યું? શું યાદ રાખ્યું મિત્રો? નિશ્ચયકમાં બધી જ આને સ્તંભમાં ફેરવો તો મૂલ્ય બદલાતું નથી. પહેલો ગુણધર્મ. ગુણધર્મ નંબર 2, નિશ્ચયકમાં બે જ હાર કે બે સ્તંભની અદલાબદલી કરો તો એનું મૂલ્ય કેટલું થાય? 0. અને એનું મૂલ્ય કેટલું થાય? વિરોધી થાય. બરાબર? પાડી લો સ્ક્રીનશોટ. સ્ક્રીનશોટ લઈ લો. આગળનો ગુણધર્મ જોઈએ. આગળનો ગુણધર્મ ત્રણ આગળ ફટાફટ થોડી
જરૂર પડે તો મિત્રો સાથે સાથે અમુક ડાયલોગ એવા હોય છે જે બોર્ડ પર લખેલા હોતા નથી પણ આપણા માટે કામના હોય છે ત્યારે એને લખી પણ લેવા જોઈએ. આ આપણી નૈતિક ફરજ છે. બરાબર. ત્રીજા ગુણધર્મની વાત કરીએ. અહીં ક્રમમાં લખું ચોપડીમાંથી, બરાબર, આડાવાળું ન થાય. તો ત્રીજો ગુણધર્મ છે જો નિશ્ચયકમાં બે હાથ. ગુણધર્મ નંબર 3, જો નિશ્ચયકની બે હાથ અથવા બે સ્તંભ સમાન હોય. નિશ્ચયકની બે હાથ અથવા તો બે સ્તંભ કેવા હોય, સમાન હોય તો તેનું મૂલ્ય 0 થાય. બરાબર. આ ગુણધર્મ વારંવાર આપણને ઉપયોગમાં આવશે, બહુ ઉપયોગમાં આવશે. નિશ્ચયકમાં જો તમને ખબર પડી જાય બે હાથ અથવા તો બે સ્તંભ કેવા છે, એક સરખા છે તો તેનું મૂલ્ય 0 આવે. એના કરતા એક સ્ટેપ આગળ વધું તો એમ પણ કહી શકું નિશ્ચયકની કોઈ પણ બે હાથ કે બે સ્તંભના ઘટકો ગુણોત્તરમાં હોય એટલે એનો ભાગાકાર સરખો થાય તો પણ મૂલ્ય 0 થાય. જો આ પણ ખાસ જો નિશ્ચયકમાં બે હાથ કે બે સ્તંભ ના અનુરૂપ ઘટકો સામાન્ય ગુણોત્તરમાં હોય. ક્યાં હોય? ગુણોત્તરમાં હોય તો તેનું મૂલ્ય 0 થાય. પહેલાનું ઉદાહરણ લો, પછી બીજાનું ઉદાહરણ. આ બોક્સમાં નથી, આ મેં મારી રીતે બનાવ્યું છે. આ બોક્સમાં છે, એ આના પરથી જ બનાવ્યું છે, નવીન નથી. જો તમને ડાયરેક્ટ ખબર પડી જાય તો ડાયરેક્ટ મૂકી શકો. માની લો કે એક નિશ્ચયક લો ડેલ્ટા, એમાં લખું 1 2 3 1 -1 3 1 1 2 હજુ ને તો ગુણોત્તર વાળો આવ્યું છે. આ ગુણોત્તર વાળો આવ્યું છે 2 3 1. હા, જો પહેલી હાર કઈ છે મિત્રો? જો પહેલી હાર કઈ છે? આ હાર નંબર 1 ને આ હાર નંબર 2. બંને કેવી છે? સરખી છે. પહેલી હાર સરખી છે કે નહીં? ઓબ્વિયસલી સરખી છે, તો આનું મૂલ્ય 0 થશે. આનું મૂલ્ય કેવું થશે? 0 થશે. બરાબર. જોઈએ સાદરૂપ આપીએ આપણે. કેવી રીતે સાદરૂપ આપવું? 2. આ 2 નો ગુણાકાર 3 -3. ક્લિયર? પછી આ નિશાન બદલીને આવે -3. આ 2 નો ગુણાકાર -1. આ 2 નો ગુણાકાર 2 એટલે -2 +1. આ બંનેનો ગુણાકાર તો કે -3 - 6. આપો સાદો 3 માંથી 3 જાય તો 0. પહેલો ઘટક તો 0 થઈ ગયો. -1 - 2 -1 - 2 -3 -3 ગુણ્યા 3 એટલે +9 -3 - 6 -9 0. કેમ એવું થયું? તમે આ વિસ્તરણ કર્યા વગર જ્યારે તમને આવું દેખાય તો તરત એ લખી નાખવાનું = 0, કારણ કે પહેલી હાર બરાબર ત્રીજી હાર. સીધું જ લખી નાખવાનું. સાદુરૂપ આપવા જવાનું નહીં. આ ખાસ ધ્યાન રાખજો. શું કીધું? આનું સાદુરૂપ આપવા જવાનું નહીં. જ્યારે તમને એમ દેખાઈ જાય, બે હાર સરખી દેખાઈ જાય તો પ્રેમથી લખી નાખવાનું 0 છે. બરાબર? કઈ જોવાનું નહીં. માની લો કે બીજાની વાત કરું કે
કે ઘટકોનો ગુણોત્તર સામાન્ય હોય. સામાન્ય હોયનો મતલબ શું? જો ડેલ્ટા ઇક્વલ ટુ 2 3 2 1 3 2 4 3 2 આ રીતે, રાઈટ? તમે અહીંયા જો ધ્યાનથી જો ત્રીજા સ્તંભના ઘટકો અને બીજા સ્તંભના ઘટકોનો ગુણોત્તર કરો. જો આ બે નો ગુણોત્તર 3/2, આ બે નો ગુણોત્તર 3/2, આ બે નો ગુણોત્તર 3/2. એટલે ત્રીજો અને બીજા સ્તંભના ઘટકો સામાન્ય ગુણોત્તરમાં છે. દેખાય છે? ત્રીજા અને બીજા સ્તંભના ઘટકો સામાન્ય ગુણોત્તરમાં છે. તો આનું મૂલ્ય પણ 0 જ આવશે. આનું મૂલ્ય પણ 0 જ. ચેક કરીએ આપણે. જો પહેલા કેટલા આવશે? 2. આ બેનો ગુણાકાર 3 દુ 6 -6. પછી એક લખું -3. આ બેનો ગુણાકાર 4 ઓછા 4 દુ 8 પ્લસ આ કેટલા આવશે? 2. 3 એકા 3 ઓછા 4 3 12. પહેલો ઘટક તો 0 થઈ ગયો. ઓકે. 8 4 ઓછા 8 -4 ગુણ્યા -3 એટલે +12. 3 માંથી 12 જાય -6 ગુણ્યા 2 -12 શું યાદ રાખ્યું? શું યાદ રાખ્યું મિત્રો? આપણે પહેલું એક વસ્તુ એ યાદ રાખ્યું કે જો બે હાથ કે બે સ્તંભ સરખા દેખાઈ જાય તો મૂલ્ય 0 થાય. બીજું શું યાદ રાખ્યું આપણે? બીજું શું યાદ રાખ્યું આપણે? કે જો અનુરૂપ ઘટકોના ગુણોત્તર સરખા થાય તો પણ તેના મૂલ્યો કેવા થાય? 0 થાય. બરાબર? અનુરૂપ ઘટકોના મૂલ્યો કેવા થાય? અનુરૂપ ઘટકોના મૂલ્ય કેવા થાય? કેવા થાય? સમાન ગુણોત્તરમાં થાય તો પણ તેનું મૂલ્ય કેટલું થાય? 0 થાય. હજુ એક ઉદાહરણ લઈએ તો આપણે હજુ એક ઉદાહરણ લઈ લો. માની લો કે એક નિશ્ચય લઉં છું. વિચારો આમાં કોનો ગુણોત્તર સરખો થાય? ચેક કરો. ધ્યાનથી વિચારો. કોનો ગુણોત્તર ચેક સરખો થાય? વિચારો. જો ચેક કરો. તો 2 તો 5 દુ 10. આને 5 વડે ગુણો તો 10. આને 5 વડે ગુણો તો 20. આને 5 વડે ગુણો તો 5. એટલે પહેલી હાર અને ત્રીજી હારના ગુણોત્તર સમપ્રમાણમાં છે. કઈ? પ્રથમ હાર ગુણોત્તર કેવા છે? સમપ્રમાણમાં. કેવા છે? સમપ્રમાણમાં છે. તો આનું મૂલ્ય 0 જ આવે. ચેક કરી જો. આનું મૂલ્ય પણ 0 જ આવે. ચેક કરી જો. વિસ્તરણ કરી જો. પરીક્ષામાં તમારે વિસ્તરણ કરવાની જરૂર નથી. અત્યારે માત્ર પ્રેક્ટિસ માટે યાદ રાખવા માટે વિસ્તરણ કરવાની જરૂર છે. બરાબર? સમય બગાડતો નથી કે તમે કહેતા હોય તો આપણે સમય આપવો પણ થોડો. બરાબર? ખ્યાલ આવ્યો કે નહીં? આનું મૂલ્ય પણ 0 જ. ચેક કરજો. જાતે કરો. જાતે વિસ્તરણ કરો. જાતે વિસ્તરણ કરો. બરાબર? let us screenshot order. Taking the screenshot. પછી ચોથો ગુણધર્મ કાલે આપણે સમજાવ્યો હતો. બરાબર? આજે એની વિધિસર માહિતી આવશે. આને આજે વિધિસર માહિતી આવશે. નિશ્ચાયકને કોઈ પણ સંખ્યા વડે ગુણવા એટલે તે સંખ્યા વડે કોઈ પણ એક હાર કે કોઈ પણ એક સ્તંભને ગુણવા. શ્રેણિકમાં શું હતું? બધાને ગુણતા હતા. યાદ કરો. શ્રેણિકમાં શું હતું? બધા. નિશ્ચયક આ બંનેમાં એટલો ફરક છે મિત્રો. ફરક ભૂલાય નહીં. ધ્યાન રાખજો. એ તો અટવાઈ જશો. નિશ્ચયકને કોઈ સંખ્યા વડે ગુણવા એનો મતલબ એમ થાય કોઈ પણ એક હાર કે કોઈ પણ એક સ્તંભને ગુણવા. બરાબર? તેનો ગુણધર્મ છે. ગુણધર્મ નંબર કેટલો હતો? 4. નિશ્ચયકની કોઈ પણ હાર કે
કે કોઈ પણ સ્તંભને k વડે ગુણવામાં આવે તો તેનું મૂલ્ય k ગણું થઈ જાય. સો કોઈ પણ એક હારને ગુણવાનું, નિશ્ચાયકની કોઈ પણ એક હાર કે કોઈ પણ એક સ્તંભને કેટલા વડે ગુણવામાં આવે, k વડે ગુણવામાં આવે તો તેનું મૂલ્ય k ગણું થાય. બરાબર. સો કીધું ફરીથી, નિશ્ચાયકની કોઈ પણ એક હાર કે સ્તંભ, બે માંથી કોઈ પણ એક, બરાબર, બે માંથી નિશ્ચાયકની કોઈ પણ એક હાર ને કોઈ પણ એક સ્તંભને k વડે ગુણવામાં આવે તો તેનું મૂલ્ય k ગણું થાય. બરાબર. તો નિશ્ચાયકનું મૂલ્ય k ગણું થાય. નિશ્ચાયકનું મૂલ્ય શું થાય, k ગણું થાય. આના પર ગુજકેટમાં 2-3 ક્વેશ્ચન એવા પૂછાના હતા, છોકરા એમાં અટવાના હતા. ઈજી હતા, થોડા અટવાના. હું બતાવું કઈ રીતનો ક્વેશ્ચન, તમે નહીં આપો એની ગેરંટી. માન લો કે એક નિશ્ચાયક લઉં a, એમાં લખું આ a1 b1 c1 a2 b2 c2 a3 b3 c3. બરાબર. હવે શું કરો, ડેલ્ટામાં કોઈ પણ એક હાર ન પકડો, ગમે એને, પહેલી હાર પકડો, બીજી હાર પકડો, ત્રીજી હાર પકડો, અથવા કોઈ પણ એક સ્તંભ પકડી લો, તમને જે યોગ્ય લાગે. માની લો કે બીજો સ્તંભ, બરાબર, શું કરો, સ્તંભ નંબર 2 ને કેટલા વડે ગુણો, k વડે ગુણો. શું કરો, સ્તંભ નંબર 2 ને કેટલા વડે ગુણો, k વડે ગુણો. તો શું થશે, નવો નિશ્ચાયક શું થશે, ડેલ્ટા ડેશ બરાબર શું થશે, તો કે a1 a2. એક મિત્રો ધ્યાન રાખજો, જ્યારે સ્તંભ સાથે પ્રક્રિયા કરતા હો ત્યારે પેલા સ્તંભ લખવાના, હાર સાથે પ્રક્રિયા કરતા હો ત્યારે પેલા હાર લખવાના. એક હેબિટ પાડી દેવાની, જેથી કરીને ભૂલ ન થાય. એટલે ભૂલો થવાના ચાન્સીસ બહુ વધી જાય. બીજું, કોઈ પ્રક્રિયા ન કરતા તો તમે કઈ રીતે લખો તો નિશ્ચયકને સારી રીતે લખી શકો એની એક ટેવ પાડો. હા, હું સ્તંભ નંબર 2 ને k વડે ગુણું છું, એટલે પહેલો સ્તંભ લખ્યો, આ બધાને k વડે ગુણી નાખું, એટલે k b1 k b2 k b3 c1 c2 c3. તો તમે જોશો તો કે ડેલ્ટા ડેશ નું મૂલ્ય છે આના કરતા k ગણું થશે. ડેલ્ટા ડેશ ઇક્વલ k ટાઈમ ડેલ્ટા થશે. શું થશે, k ટાઈમ ડેલ્ટા. શું થશે, ડેલ્ટા ડેશ નું મૂલ્ય શું થશે, k ટાઈમ ડેલ્ટા ડેશ થશે. કેવી રીતે ચેક કરે, ડેલ્ટા નો સાદુરૂપ આપો તો આનું સાદુરૂપ શું થાય, પહેલો ઘટક a1, આપણે બીજું કંઈ નહીં ખોલીએ, એટલું જ રાખો. બરાબર. આ બે નો ગુણાકાર ઓછા બે નો ગુણાકાર કેટલા થાય, b2 c3 માઈનસ b3 c2. આ શેમાં આવે, નેગેટિવમાં આવે. આ નેગેટિવમાં કેટલા થાય, માઈનસ b1. એની હાર ને સ્તંભ કાઢી નાખો. હવે તો તમને પ્રેક્ટિસ થઈ ગઈ હશે, એટલા બધા દાખલા કર્યા પછી પ્રેક્ટિસ થઈ જ જવી જોઈએ. એક આપણા બ્લડમાં આવી જવું જોઈએ. શું થાય, a2 c3 માઈનસ a3 c2 પ્લસ c1. શું થાય, a2 અહીંયા ભૂલ કરીને b1 a2 c3 બરાબર અને a2 c2. હવે શું હશે, a2 b3 કેટલા હશે, a2 b3 માઈનસ a3 આ ડેલ્ટા. ડેલ્ટા ડેશ નું સાદુરૂપ આપો મિત્રો ફટાફટ. ડેલ્ટા ડેશ નું સાદુરૂપ આપો તો ડેલ્ટા ડેશ શું થશે, તો કે a1. આ બંનેનો ગુણાકાર ઓછા આ બેનો ગુણાકાર, આ બેનો ગુણાકાર કેટલો થશે, k b2 c3 માઈનસ આનો ગુણાકાર કેટલો થશે, k b3 c3. રાઈટ. આ સેમાં નેગેટિવમાં માઈનસ k b1. આ બેનો ગુણાકાર a2 c3 માઈનસ પછી કેટલા આવશે, a3 c2 પ્લસ c1.
કોનો કોનો ગુણાકાર આ બંનેનો ગુણાકાર કેટલો થાય k a2 b3 માઈનસ કેટલા થાય k a3 b2 હવે જો મિત્રો હવે શું દેખાય આની પાસે k છે આની પાસે k છે આ k બહાર નીકળી જશે ક્યાં આવી જાય અહીંયા k આવી જશે હેલો આ બંને k ભેગા થઈને ક્યાં આવી જાય અહીંયા આવી જાય યસ કે નો હેલો આની પાસે પણ k છે આની પાસે પણ કે આ બંને k બહાર આવી જાય શું થઈ જાય અહીંયા k આવી જાય તો બધાની આગળ k છે જો બધાની આગળ k છે તો આખામાંથી k ને બહાર કાઢી લો તો કેટલા થઈ ગયા k અહીંયા શું વધ્યું આ k કયો હતો આ કોમન કાઢો અહીંથી નીકળી ગયો તો તમને અહીંયા 1 1 થઈ ગયા કેટલા વધ્યા તો કે a1 અંદર શું વધ્યું વિચારો અંદર શું વધ્યું b2c3 b3c2 છે ઇક્વલ છે અહીંથી આ કે જતો રહ્યો બહાર તો કેટલા વધ્યા -b1 અહીંયા શું વધ્યું a2c3 a3c2 રાઈટ હવે અહીંથી કે જતો રહ્યો બહાર તો કેટલા વધ્યા c1 કેટલા વધ્યા a2b3 a3b2 ये ब्रैकेट ओवर જોઈ લો આ બધા ઘટકો છે -b1 a2c3 બધા સરખા આ કોણ આવ્યું આ બ્રેકેટ માં જે દેખાય કોણ છે ડેલ્ટા છે માટે k ડેલ્ટા માટે k ડેલ્ટા આનું મૂલ્ય કેટલું થયું ડેલ્ટા ગણું થઈ ગયું માટે શું બની ગયું જો અહીંયા માટે અહીંયા શું બની ગયું અહીં વચ્ચે લખું છું શું થઈ ગયું डेल्टा इक्वल डेल्टा डैश इक्वल टू k डेल्टा है ना डेल्टा डैश કેટલા છે તો डेल्टा डैश કેટલા છે a1 k b1 c1 a2 k b2 c2 a3 k b3 c3 ये जो કેટલા છે k डेल्टा કેટલા છે a1 b1 c1 a2 b2 c2 C2 A3 એનો મતલબ શું આનો મતલબ શું મતલબ સમજવો જરૂરી છે મિત્રો ખાસ કે નિશ્ચયકની અંદર તમારે કોમન કાઢવા હોય તો કોઈ પણ એક હારમાંથી કોમન કાઢી શકો અને વારંવાર આવશે કોઈ પણ એક હારમાંથી કોમન કાઢી શકો અને કોમન ક્યાં આવી જાય બહાર આવી જાય હમણાં આપણે જે દાખલો જોયો તો દાખલાને એક્ઝેક્ટ તો ખ્યાલ નથી પણ હું ઘટકો પ્રમાણમાં હોય 10 મિનિટની વાત છે ઘટકો પ્રમાણમાં હોય તેનું મૂલ્ય કેમ 0 આવશે તો અહીંયા ખબર પડી જશે જો તેનું મૂલ્ય કેમ 0 આવશે એમાં ખબર પડી જશે માની લો કે એક નિશ્ચયક છે ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 1 2 3 2 1 1 2 4 6 અહીંયા જો પહેલી હાર અને ત્રીજી હાર પ્રમાણમાં છે ચેક કરો પહેલી હારના અને ત્રીજી હારના ઘટકોનો ભાગાકાર કરો તો દર વખતે 1/2 આવશે એનો મતલબ એ થયો કે પહેલી હારને 2 વડે ગુણો એટલે ત્રીજી હાર મળે અથવા તો ત્રીજી હારમાંથી 2 કોમન કાઢો ત્રીજી હારમાંથી 2 કોમન કાઢો એટલે હું શું કરી શકું ત્રીજી હારમાં બધામાં 2 દેખાના કે નહીં જો ત્રિજ્યાના બધામાં 2 દેખાતા કે નહીં તો ત્રિજ્યામાંથી 2 કોમન કાઢો લખાય કેમ કોમન કાઢવા એટલે આપણે ભાગાકાર કરીએ છીએ ધ્યાન રાખજો કોમન કાઢવા એટલે આપણે શું કરીએ ભાગા કોમન નો મતલબ શું ભાગાકાર તો ત્રિજ્યામાંથી 2 કોમન કાઢો તો ડેલ્ટા કેટલો થશે તો 12 2 આવી ગયા ત્રિજ્યામાંથી કાઢવાના છે તો 1 2 3 2 1 અને 2 વડે ભાગતા જાઓ તો 1 2 3 હવે તમે જોઈ શકો છો પહેલી અને ત્રીજી હાર સરખી થઈ પહેલી અને ત્રીજી હાર સરખી થઈ પહેલી અને ત્રીજી હાર સરખી થાય એનો મતલબ બે હાર સરખી થાય તો આનું મૂલ્ય કેટલું આવે 0 એટલે બરાબર કેટલા થાય 0 એટલે જ મેં મોડિફાઈ કરીને લખી નાખ્યું તમને એથી ખબર પડી જાય દાખલાની અંદર કે ભાઈ બે હાર સમપ્રમાણમાં છે તો
તમે તરત ને તરત 80 મિનિટે 0 લખી શકો બરાબર લઈ લો સ્ક્રીનશોટ અને મિત્રો છેલ્લા પરનો સ્ક્રીનશોટ ન આવે તો હું ફોટો પાડી જાણી સાથે તમને મોકલાવ ચિંતા નહીં કરતા બરાબર થઈ ગયો હવે ગુણધર્મ મૂકી દઉં અને કેટલાક એવા સૂત્ર તમને લખાવો કે તમને એમાં સાદું પાકવાની તકલીફ પડે નહીં માનો કે અગ્ર વિકર્ણ 0 હોય તેવા નિશ્ચય કઈ રીતે સાદું પાકો કયો વિકર્ણ અગ્ર વિકર્ણ 0 હોય તેવા નિશ્ચય તમે સાદું પાકવા નહીં જવાનું ફટ લઈને આન્સર આવી જાય અગ્ર વિકર્ણ 0 હોય ત્યારે અને પ્રતિ વિકર્ણ 0 હોય ત્યારે બરાબર માનો કે અગ્ર વિકર્ણ 0 હોય ત્યારે અગ્ર વિકર્ણ 0 હોય અગ્ર વિકર્ણ 0 હોય એનો મતલબ અગ્ર વિકર્ણના બધા જ ઘટકો 0 હોય ત્યારનું સાદું કરી આપો માની લો કે આ ડેલ્ટા એ 0 a b c 0 d e f g અગ્ર વિકર્ણ 0 છે ત્યારે આપણે વિસ્તરણમાં સમય બગાડવાનો નહીં હા તમે એકવાર ચેક કરી લેજો જવાબ આવે છે કે નહીં પણ ડાયરેક્ટ કઈ રીતે બનાવવાના બે ત્રિકોણ બની નાખવાના જો a થી આ એક ત્રિકોણ આ બધા ઘટકોનો ગુણાકાર વત્તા આ ઘટકોનો ગુણાકાર આ ત્રિકોણ યાદ રાખજો અગ્ર વિકર્ણ 0 અગ્ર વિકર્ણ 0 છે તો શું થાય આ જે ત્રિકોણ દોર્યા ને એ ત્રિકોણના ઘટકોનો ગુણાકાર નો સરવાળો કોણ આવશે આનો આન્સર સીધો આવશે AED પ્લસ શું આવશે CFD સીધો જવાબ આવશે માની લો કે આવું આપ્યું છે તારું સાદું પપ્પા નહીં જવાનું ડાયરેક્ટ આવશે જો આ બધાનો ગુણાકાર કરો અને આનો ગુણાકાર કરો કેટલા આવશે તો કે -2 3 1 વત્તા 3 2 1 -2 3 5 2 કરો ગુણાકાર -6 વત્તા 5 3 15 15 દુ 30 24 આન્સર ફટ લઈને આન્સર આવે અગ્ર વિકર્ણ 0 હોય ત્યારે પ્રતિ વિકર્ણ 0 હોય ત્યારે બાદ બંને ઘટકો માઈનસ માં આવશે પ્રતિ વિકર્ણ 0 હોય પ્રતિ વિકર્ણ 0 એટલે આડો 0 આ રીતે a b 0 c 0 a b 0 c 0 d 0 e આવું બરાબર તો આ રીતે ત્રિકોણ બનાવો આ ઘટકોનો ગુણાકાર માઈનસ આ ઘટકોનો ગુણાકાર બંને માઈનસ આગળ માઈનસ લાગશે શું આવશે માઈનસ AED પ્લસ BCF આ ડાયરેક્ટ યાદ રાખજો મિત્રો બરાબર તમારું મગજ મારી જ ના થાય ક્યારે સીધો આન્સર મળે બરાબર ઉદાહરણમાં લઈ લઈએ માની લો કે એક લવ ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 2 4 0 2 0 5 0 1 6 ચાલો બનાવો ત્રિકોણ હા પ્રેક્ટિસ કરજો ત્રિકોણ બનતા આવી જશે શું આવશે જવાબ તો કે માઈનસ અહીંયા કેટલા થાય 2 ગુણ્યા 1 ગુણ્યા 5 પ્લસ કેટલા થાય 4 2 6 કેટલા થયા માઈનસ 5 2 10 પ્લસ 4 6 2 12 અથવા તો 6 4 24 ને 48 કેટલા આવે માઈનસ 58 બરાબર મિત્રો સ્ક્રીનશોટ લઈ લો હવે આઈ થિંક મીટિંગ પૂરી પણ થશે બરાબર 8 જણા હાજર છે બાકીના તો કેમ ખબર ખ્યાલ આવો કે નહીં આની અંદર મિત્રો તમને બરાબર હેલો
બધા માઇક ચાલુ કરીને મને આન્સર આપે. ખ્યાલ આવ્યો કે નહીં? કે આ ગુણધર્મો આવડતા હશે ને તો જ તમે આગળના દાખલા આરામથી કરી શકશો, અધરવાઇઝ દાખલા થશે નહીં. હજુ ગુણધર્મ બાકી છે. આવતીકાલે સોમવારે ગુણધર્મ કરીશું આપણે. અને આવતીકાલે વાલી મિટિંગ છે એટલે બધા વાલીઓને કહેજો ફરજિયાત હાજર રહે ને તમે લોકો પણ સાથે આવજો જેથી કરીને મને રૂબરૂ મળી શકો. ને બીજું જે કોઈ તમારી ક્વેરી હોય કાલે લેતા આવજો. હું તમને ક્વેરી તમારી સોલ્વ કરાવીશ. બરાબર? તમારી ક્વેરી સોલ્વ કરાવીશ ને તમને કોઈ તકલીફ હોય એ મને કહેજો. હું તમને સારામાં સારું માર્ગદર્શન આપી શકીશ. મારાથી જેટલું બેસ્ટ થશે એટલું હું માર્ગદર્શન આપી શકીશ. કારણ કે મને ભણાવવું એ મારો એક શોખ છે અને બહુ ગમે છે. બરાબર? અને કોઈ પણ વિદ્યાર્થી પૂછે તો મને ખરેખર તેનો આનંદ આવે. બરાબર? લખી લો. આ સમય છે ત્યાં સુધી આપણે થોડુંક જોઈએ કેટલું ફટાફટ થાય છે. બરાબર? ફટાફટ મૂલ્ય લો. સમય છે ત્યાં સુધી જોઈએ ફટાફટ. ચાલો આનું મૂલ્ય બોલો તો કેટલું થશે? હું હમણાં વાત કરી ને તો 3 ક્રોસ 3 3 ક્રોસ 3 પ્રકારનો શ્રેણિક એ છે. અહીંયા શ્રેણિક આપો ધ્યાન રાખજો. એના નિશ્ચયકનું મૂલ્ય નિશ્ચય a = 5 છે. તો પ્રશ્ન પૂછે તમને, પ્રશ્ન પૂછે નિશ્ચયકમાં 4 એ કેટલા થાય? તમારે 4 વડે કોને ગુણવાનું મિત્રો? નિશ્ચયકને ગુણવાનું છે કે શ્રેણિકને ગુણવાનું છે? હેલો, તમારે 4 વડે કોને ગુણવાનું છે? નિશ્ચયકને ગુણવાનું છે કે શ્રેણિકને ગુણવાનું છે? શ્રેણિકને. બરાબર? શ્રેણિકને ગુણવાનું તો શ્રેણિકની બધી 3 આને 4 વડે ગુણવાના. હેલો, બરાબર? તો પહેલી આને 4 વડે ગુણો તો મૂલ્ય 4 ગણું થાય. બીજી આને 4 વડે ગુણો ફરીથી 4 ગણું થાય. ત્રીજી આને 4 વડે ગુણો ફરીથી 4 ગણું. એટલે જ્યારે આમાંથી 4 બહાર આવશે ત્યારે 4 બહાર કેટલી ઘાત લઈને આવશે? તો જે પ્રકારનો શ્રેણિક એટલી ઘાત લઈને 3 ઘાત લઈને આવશે. કેટલી ઘાત લઈને આવશે? 3 ઘાત. કેમ 3 ઘાત લઈને આવ્યું? કારણ કે 3 3 આપણે ગુણ્યા છે. 3 ઘાત ઇન્ટુ નિશ્ચય a ઇઝ ઇક્વલ ટુ 4 ની 3 ઘાત અહીંથી 64 થાય ગુણ્યા 5. 64 ને 5 વડે ગુણો એટલે 32 320. ખ્યાલ આવે કે નહીં? એટલે એક જનરલ સૂત્ર બનાવી લઈએ આપણે. એક જનરલ સૂત્ર બનાવી લઈએ પૂરું.